વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। ભારે પવન ફૂંકાતા ડભોઈના ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો છે। ડભોઈ નગરના ગરબા આયોજકોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું। 50% કામ પૂર્ણ થયા બાદ ભારે પવન સાથે બેઠક વ્યવસ્થાનો ડોમ ધરાશાયી થયો। એપીએમસી ખાતે માં ગર્ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આયોજકો ઉત્સાહ સાથે પુનઃ ગ્રાઉન્ડ તૈયારીમાં જોતરાયા છે। અને હવે વાત કરીશું નવરાત્રીના થંગનાટની। નવરાત્રીના હવે તો ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ને ત્યારે અંબાજીની બજારોમાં પણ રોનક જોવા મળી રહી છે। ભાદરવી પૂનમના મેળા બાદ હવે અંબાજીમાં ચણિયાચોળીનો વેપાર ધમધમી રહ્યો છે। બજારમાં પરંપરાગત ચણિયાચોળી કેડિયાની અઢળક વેરાયટી જોવા મળી રહી છે। તો ટ્રેડિશનલ ડ્રેસના મટીરિયલની ગરાકીમાં પણ વધારો થયો છે। 500 થી 5000 સુધીના ચણિયાચોળી જોવા મળી રહ્યા છે। પહેલા કચ્છી બારમેરી પેટર્નની ચણિયાચોળી બહારથી મંગાવવામાં આવતી હતી, જો કે હવે અંબાજીમાં જ તેનું ઉત્પાદન થવા લાગ્યું છે। ત્યારે મોટી સંખ્યામાં લોકો ચણિયાચોળીની ખરીદી કરવા માટે અંબાજી પહોંચી રહ્યા છે। તો બીજી તરફ અન્ય રાજ્યોમાં પણ મોટા પાયે એક્સપોર્ટ થઈ રહ્યું છે। દુકાનોમાં સ્થાનિકોની સાથે યાત્રિકો પણ તેઓનો પણ ધસારો જોવા મળી રહ્યો છે। અંબાજીમાં ચણિયાચોળીની સાથે ઓક્સિડાઇઝ જ્વેલરીએ પણ આકર્ષણ જમાવ્યું છે। क्वालिटी हारी मळी रहे અને જોવો એવી બધી જ પેટર્ન અહીંયા મળી રહે છે। હવે અહીંયા આવીએ એ પ્રમાણે આમ સારું રહે। રાજસ્થાની પેટર્ન ને બધી વગેરે ભાવમાં બી વેરિએશન આમ સારું જ હોય છે। આમ એટલું બધું મોંઘું બી નહીં હોતું। હા, સ્પેશિયલ અમે મહેસાણાથી બસમાં ઊભા રહેતા બી આવ્યા છીએ અહીંયા। मतलब ગામઠી ઘેરનો અત્યારે બહુ ચાલે છે। જો આખું રાઉન્ડ ફરીએ તો પુનરી આખું ઘેર ફૂલ ફેલાતો હોય એવું 10 મીટર 12 મીટર એ બધી અમારી જોડે અવેલેબલ છે। એમાં અમારી જોડે આખી ચણિયાચોળી 700 થી સ્ટાર્ટિંગ થાય છે, બહુ રિઝનેબલ ભાવથી। પ્લસ ઉપરમાં બધી રેન્જ મળી જશે। 5000 સુધીની બધી ચણિયાચોળી રાખીએ છીએ અમે। આ વખતેની જે ચણિયાચોળી જે છે એ બહુ ઘેરવાળા માંગે છે। કસ્ટમરની જે ડિમાન્ડ છે એ ઘેરવાળી ચણિયાચોળીની છે। જैसे 12 मीटर 15 मीटर 18 मीटर કસ્ટમરની ડિમાન્ડ તો 25 મીટરની હોય છે, એ પણ અમે અહીંયા બનાવીને આપીએ છીએ। ગ્રાહકી ઠીક છે, અત્યારે ખુલી છે ગ્રાહકી અને ઓર વધશે। નવરાત્રિમાં સિઝન સારી રહેશે। અમારે અહીંયા નાના બાળકોના 50 રૂપિયાથી લગાવી અને 150-200 રૂપિયા સુધીની રેન્જ સારી મળી જાય છે। અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થયા બાદ હવે નવરાત્રિનો થનગાટ શરૂ થઈ ગયો છે અને ચોક્કસપણે કહી જાય છે કે જે ભાદરવી પૂર્ણ થયા બાદ છે, જ્યારે નવરાત્રિ આવનારી હોય છે ત્યારે ચણિયાચોળીનો ક્રેઝ ખાસ ગુજરાતીઓમાં જોવા મળતો હોય છે। અને ખાસ કરીને તેમાં પણ જે છે અંબાજી ખાતે રાજસ્થાની પેટર્ન હોય કે કાઠિયાવાડી પેટર્ન તમામ પ્રકારની પેટર્નો મળી જતા હોવાથી યાત્રિકોનો ક્રેઝ રહેતો હોય છે। સાથે બ્રાસની આઇટમો પણ તેટલી જ ખરીદા આપણે ચોક્કસ બનાવતા કે જે બ્રાસની દુકાનો છે, બ્રાસની દુકાનોમાં પણ નવરાત્રિને લઈને ભારે ખરીદી જોવા મળી રહી છે। અને જે ખરીદીની જે ગ્રાહકો છે, ગ્રાહકો મોટી ખરીદી હાલ તબક્કે ખરીદતા જોવા મળી રહ્યા છે, જ્યારે નવરાત્રિનો માહોલ જોવા મળી રહ્યો છે। અને હાલ તબક્કે કહીશ કે જે રીતે ચણિયાચોળીની જે વેરાયટીઓ જે છે એ ચણિયાચોળીની જે વેરાયટીઓ છે આવી અનેક વેરાયટીઓ આ બજારમાં જોવા મળતી છે। અને ખાસ કરીને તેમાં પણ ચણિયાચોળી હોય કે બ્રાસની આઇટમ હોય કે નવરાત્રિમાં પહેરવા માટેના જે દાગીનાઓ છે તેના માટેનું સ્પેશિયલ માર્કેટ ગણાય છે। અને આ જે છે ચણિયાચોળી માટેનું જે બજાર ગણાય છે તેમાં પણ મોટી ગરાકી અંદર યાત્રિકોને જોવા મળતી હોય છે। અંબાજી જે દર્શનાર્થે જે યાત્રિકો આવતા હોય છે, આ યાત્રિકો દર્શનની સાથે સાથે નવરાત્રિ માટે ચણિયાચોળી ખરીદવાનો પણ ભારે ક્રેઝ રાખતા હોય છે। અને હાલ તબક્કે અનેક પ્રકારની વેરાયટીઓને તેમાં પણ ખાસ કરી રિયાયતી દરે એટલે કે સામાન્ય દરે પણ અહીંયા ચણિયાચોળી મળી રહેતી હોવાથી અહીંયા ચણિયાચોળીની માંગ વધુ હોય છે, જે લોકો ખાસ કરીને ચણિયાચોળી માટે અંબાજી પણ આવતા હોય છે। મહેન્દ્ર અગ્રવાલની ચેટન ગુજરાતી, અંબાજી। તિરુપતિ મંદિરના પ્રસાદ અંગે ચોંકાવનારી હકીકત સામે આવ્યા બાદ દેવસ્થાનોના પ્રસાદને લઈને શંકા ઉપજી રહી છે। ખેડામાં આવેલા પ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં પ્રસાદની ગુણવત્તાને લઈને મંદિરના જ એક સેવકે સવાલ ઉઠાવ્યા છે। પૂજારી આશિષ સેવકે મંદિરનો પ્રસાદ સપ્તાહમાં જ બગડી જતો હોવાનો દાવો કર્યો અને તપાસની માંગ કરી। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ ડાકોરમાં પ્રસાદને લઈને રિયાલિટી ચેક કર્યું। મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ સાથે વાત કરતા તેમણે પ્રસાદની ગુણવત્તા સંતોષકારક ગણાવી છે। સાથે જ પ્રસાદને લઈને કોઈ શંકા ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે। જેવી રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ રીતે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ। કારણ કે પહેલાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, 1 મહિના સુધી લાડુને કશું થતું નહોતું। આ અત્યારના જે ઘીમાં 4-5 દિવસમાં લાડુમાં સ્મેલ આવવા મળે છે, લાડુ વરતા નથી। મારી એ માગણી છે અને લાગણી હાથે કહું છું કે તપાસ થવી જોઈએ, સ્પેશિયલ રિપોર્ટ થવો જોઈએ। ડાકોરનો પ્રસાદ શુદ્ધ પ્રસાદ છે। અહીંયા અમે ડાકોર વર્ષોથી આવીએ છીએ અને
ડાકોરનો પ્રસાદમાં બિલકુલ માનતા નથી કે એમાં કંઈ મિલાવટ છે. અહીંયા ડાકોર અમે આવ્યા છે પણ ડાકોરમાં અમે આટલા વખત આવે કોઈ દિવસ પ્રસાદમાં અમને કંઈ એવું દેખાયું નથી કે કંઈ બગડી ગયો કે એવું કંઈ થયું નથી. હા, એટલે અહીંયાનો તો અમને અત્યાર સુધી એવું કંઈ અનુભવ એવો અમને થયો નથી અમને. તો પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર જે પ્રકારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પ્રસાદની અંદર ઇંધણ લાવવાનો સમગ્ર મામલો આવે છે ત્યારે ગુજરાતની ટીમ જ્યારે ડાકોર પહોંચી ત્યારે ભક્તો સાથે વાત કરવા જાણવા મળ્યું કે ડાકોરનો જે પ્રસાદ છે તે સારો છે, પરંતુ વિવાદ એવો છે કે ડાકોરની અંદર આ જે પ્રસાદ માટેનું જે ઘી છે તે પહેલા જામખંભાળિયાથી લાવવામાં આવતું, તેના માટે ભરાવો પણ કરવામાં આવતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ જે ઘી છે તે અમૂલ આવે છે. તિરુપતિમાં જે પ્રકારના પ્રસાદ વિવાદ આવ્યો ત્યારબાદ ડાકોરમાં પણ આ પ્રકારનો આક્ષેપ આવ્યો. તમારું શું માનવું છે? ધાર્મિક વસ્તુ છે આ, અને લોકોની ધાર્મિકતા અને ધર્મ પ્રત્યેની આસ્થા જળવાઈ રહે એ રીતે મેનેજમેન્ટો આમ તો બધી વ્યવસ્થા અને કાળજી રાખતા જ હોય છે. ઘણી વખત કોઈ વખત આવા પ્રોબ્લેમ આવતા હોય છે અને એના માટે મેનેજમેન્ટ અને ટ્રસ્ટીઓ સંપૂર્ણપણે તકેદારી રાખતા હોય અને રાખે એવી આશા સાથે અમે ડાકોરનો પ્રસાદ તમે દર વખતે લઈ જાઓ છો, કોઈ વખત કોઈ ઇસ્યુ આવે છે ખરો? ના, ડાકોરમાં અત્યાર સુધી હવે ઇસ્યુ આવ્યો નથી. દુર્ગંધ માર્ગે ગમે તે ના, એવું અત્યાર સુધી શું છે કે ભાઈ આપણે લઈ જઈએ અને તરત જ પ્રસાદનો ઉપયોગ કરી દેતા હોય. કોઈ લાંબા અંતરથી આવ્યું હોય અને લાંબા અંતરે જતું હોય તો એમાં કદાચ આવા પ્રોબ્લેમ આવ્યો હોય. ધારો કે બહારના રાજ્યોમાંથી આવતા હોય અને એવા રાજ્યોમાંથી આવીને જો પાછા જતા હોય ત્યારે આવા પ્રસાદનો કદાચ પ્રોબ્લેમ થતો હોય, બાકી નજીકના દિવસોમાં એવું નથી થતું. એટલે કહી શકાય કે ડાકોરના પ્રસાદનો કોઈ દિવસ અન્ય પણ એક હરિભક્ત છે તેઓ હાથમાં જ પ્રસાદ લઈને આવે છે, જે રીતે જોઈ શકાય છે તેઓ અભ્યાલ પ્રસાદ. સાહેબ, આ પ્રસાદ લઈને આવ્યા છો, કેટલા વર્ષોથી ડાકોર આવો છો અને પ્રસાદ વિશે શું માનવું છે? ઘણા વર્ષોથી, જ્યારે જન્મ છે એમની 40-45 વર્ષથી પ્રસાદ એ ડાકોરનો એકદમ જુદો જ પ્રસાદ છે. બગસ એની તુલના કંઈ થાય નહીં. ધીસ ઇઝ ઓલ ડિફરન્ટ, એકદમ જુદો પ્રકારનો પ્રસાદ છે. મીન્સ પ્યોર શાકાહારી. અને ઘી ને તમાકુ ટેસ્ટ છે એ ટેસ્ટ તો મેં મારી વાઈફ જોડે વાત કરી, એ એકદમ જ જુદો ટેસ્ટ છે. પાટણ નગરપાલિકામાં સત્તાધીશો વચ્ચે સંકલનનો અભાવ અને વિખવાદ સામે આવી રહ્યું છે. પાટણ પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે ચીફ ઓફિસર વિરુદ્ધ મુખ્યમંત્રી, પ્રાદેશિક કમિશનર અને ઉગ્ર સચિવને લેખિતમાં રજૂઆત કરી છે. પાલિકામાં ચાલતો વિવાદ હવે લોકો સમક્ષ બહાર આવ્યો. તો બીજી તરફ પાલિકામાં ચાલતા આંતરિક વિખવાદથી શહેરનો વિકાસ ક્યાંક થંભી ગયો છે, જેના કારણે શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. પાલિકા પ્રમુખે કહ્યું છે કે પાલિકા ચીફ ઓફિસર વિકાસના કામોમાં સાથ અને સહકાર આપતા નથી. પાલિકામાં સ્ટાફની પણ અછત છે. પાલિકા પ્રમુખે કહ્યું છે કે એજન્સીની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ હોવા છતાં ચીફ ઓફિસર સફાઈ કર્મચારી સહિતના સ્ટાફની ભરતી કરતા નથી, વિકાસના કામોમાં વિલંબ કરે છે. તો બીજી તરફ ચીફ ઓફિસરે આ આક્ષેપોને ફગાવ્યા છે અને કહ્યું છે કે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનમાં સંકલન નથી, જેના કારણે વિકાસના કામો અટવાયા છે. આવેલા ટેન્ડરોમાં જે ડિસ્ક્વોલિફાઈડ ટેન્ડરો એની અંદર આપણે પૂછીએ ચીફ ઓફિસરનો, તો ચીફ ઓફિસર એમનો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતા નથી અને ખોટા આપણને ગેરમાર્ગે દોરતા હોય છે. એના કારણે અમારી પાટણની પ્રજા ખૂબ જ તકલીફમાં મુકાઈ છે અને ખૂબ જ એમના હાલાકી ભોગવવી પડે છે અને અમારું બધું જ કામ ખોરંભે ચડી ગયું છે. હકીકતમાં નગરપાલિકાની બોડી, આ જે નવી બોડી આવી છે એમનું પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન આ તમામમાં કોઈ સંકલન નથી. એના કારણે એ કામ થતું હોય છે. નગરપાલિકાની અંદર 5 ગ્રુપો ચાલે છે. 5 ગ્રુપોની હુસાતુસીમાં કોઈ પણ પ્રકારનું કામગીરી થતી નથી. પ્રમુખનું ઉપપ્રમુખ માનતા નથી, ઉપપ્રમુખનું કારોબારી ચેરમેન માનતા નથી, તેમજ જે ચેરમેનો છે અને જે સભાસદો છે એમના આજ પણ કામ થતા નથી. વહીવટી સંકલન ન હોવાના કારણે પ્રમુખશ્રી કોઈ પણ હુકમ કરે છે તેનું પાલન ચીફ ઓફિસર કરતા નથી. સુરતના કામરેજના લસકાણા ખાતે ક્રેનનું શીર્ષાસન. સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં મશીન ચલાવતી વખતે ક્રેન આખી ઊંચી થઈ ગઈ, જેને લઈને હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ. બનાવના પગલે ઇન્ડસ્ટ્રી ખાસ કરીને વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો. ક્રેનને સીધી કરવાના પ્રયાસો પણ હાથ ધરાયા.